નર્મદામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ નર્મદા જિલ્લાને રેડ એલર્ટમાં મૂકવામાં આવ્યો છે। ત્યારે આજરોજ વહેલી સવારથી જ એકતાનગર સહિત સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના પગલે એકતાનગરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે અને નદી નાળા ઓવરફ્લો થઈ ગયા છે। સુરક્ષાના ભાગરૂપે જિલ્લામાં શાળાઓ બંધ રાખવામાં આવી છે અને વહીવટી તંત્ર દ્વારા લોકોને નીચાણવાળા વિસ્તારો તેમજ નદી કાંઠે ન જવા અને બિનજરૂરી ઘર બહાર ન નીકળવા સખત अपील કરવામાં આવી છે। સતત વરસાદ અને પાણી ભરાવાને કારણે દૈનિક કામદાર વર્ગની રોજગારી સામે પણ મોટા પ્રશ્નો ઊભા થયા છે। આ ઉપરાંત કેવડિયાથી તણખલા જતા રોડ પર નિર્માણાધીન 4 બ્રિજ પર બનાવવામાં આવેલા ડાયવર્ઝન પર પાણી ફરી વળતા અને ઓવરટોપિંગ થવાની સલામતી માટે હાલ આ રસ્તો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે। परिणाम स्वरूप अभी 53,000 क्यूसेक पानी अभी छोड़ा गया है, जिसकी वजह से अभी आजू बाजू के जो किनारा के जो गांव हैं उस गांव के सभी रईसों को, सभी खेत में काम करते सभी भाइयों बहनों को अलर्ट कर दिया गया है कि आप सभी को अपने घर में रहना है, कहीं कोई बाहर नहीं जाना है, क्योंकि कभी भी बाढ़ की परिस्थिति आने की संभावना हो सकती है। और जिला वहीवटी तंत्र के द्वारा भी पूरा आयोजन किया गया है, जिसकी वजह से रेस्क्यू कर सकते हैं। उसके खाने की पीने की सभी व्यवस्था यहाँ जिला वहीवटी तंत्र के द्वारा भी की गई हुई है। इसके तहत अभी नर्मदा जिले के कई सारी ऐसी समाज सेवी संस्थाएं हैं और भारतीय जनता पार्टी के सभी कार्यकर्ता अभी भी इस सेवा कार्य में जुड़ने के लिए सभी तैयार है। और जहां जहां पर भी बाढ़ की परिस्थिति के निर्माण हुआ है वहां सभी लोगों ने अपने यहाँ से जाके फिर वहाँ के लोगों को जांच पड़ताल की है, जिसकी वजह से लोगों को जो भी कोई मुश्किल पड़े तो उसके तुरंत उसका निवारण हो सके। विभाग द्वारा समग्र गुजरात में वरसादनी भारेथी अति भारे आगाही करवामां आवी छे, जेने लईने हवामान खाता द्वारा नर्मदा जिल्लाने रेड एलर्टनी अंदर गणवामां आव्यो छे। वात करवामां आवे जो नर्मदा जिल्लानी तो आज वहेली सवारथी नर्मदा जिल्लामां धोधमार वरसाद वरसी रह्यो हतो, जेने लईने केवड़ीनी आसपासना गामोमां તેમજ અનેક એવા વિસ્તારોની અંદર પાણી ભરાયા હતા, તેમજ લોકોને અવરજવરની અંદર મુશ્કેલી પડી રહી હતી। તેમજ જો વાત કરવામાં આવે પ્રશાસન તંત્રની તો નર્મદા જિલ્લાના પ્રશાસન તંત્ર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે નદી કાંઠાના વિસ્તારોમાં તેમજ નીચાણવાળા વિસ્તારોની અંદર જવું નહીં। અને વરસાદની જો વાત કરવામાં આવે તો કેવડિયાની અંદર આસપાસમાં ઘણા એવા વિસ્તારો છે જેવા કે ગોરાત્યાગી ઘાટ, નર્મદા મહાઆરતી જ્યાં કરવામાં આવે છે ત્યાં વીર ડેમનો વિસ્તાર, ગરડેશ્વર દત્ત મંદિરની પાછળનો વિસ્તાર, સૂર્યકુંડનો ઢાળ, રમાડા હોટલની પાછળ તેમજ સરદાર સરોવર નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ નંબર 1 તેમજ વ્યૂ પોઈન્ટ નંબર 2 જેવા અનેક વિસ્તારો કે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ વહીવટી તંત્રએ ન જવા માટે અપીલ કરી છે। અને લોકોની સુરક્ષા માટે વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોની અંદર એટલે કે નદી કાંઠાના જે ગામો છે ત્યાં ગાડી NDRF અને SDRFની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે। અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર પણ બહાર પાડવામાં આવ્યો છે। ખાસ કરીને જો નર્મદા જિલ્લાની વાત કરવામાં આવે તો વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસવાને કારણે ઘણી બધી જગ્યાએ પાણી ભરાયા હતા, તેમજ ક્યાંક ને ક્યાંક લોકોને મુશ્કેલી પણ પડી રહી હતી અને કામદાર વર્ગ જે ખરા તેઓને રોજગારી માટેનો પણ બહુ ઘણો મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો। ગૌતમ વ્યાસ, પ્રદેશ 24 ન્યૂઝ ગુજરાતી, નર્મદા।